A warm and respectful welcome to our principal, trustees, parents, teachers and my dear friends gathered here. Today is not just an ordinary day at AV School. Today is a moment of pride, inspiration and great determination for all of us. Before I move ahead, I would like to express my heartfelt gratitude to Mr. Devang Desai, owner of DIFCO Investment. Because of his efforts and valuable connection, we are fortunate to have this opportunity to listen Mr. Chirag today. All are 11 and 12. So, it's 10:40. So welcome all of you and thank you for having me here. I have studied in Gujarati medium, but I am fluent in English also. ગુજરાતી તમારે લોકોએ શું સાંભળવું છે, તમારે શું કરવું જોઈએ કે મેં શું કર્યું કે અમે શું કર્યું રિલેક્સ. હું કોઈ પ્રોફેશન તમારા માર્ક નથી કાપવાનો કે માર્ક મૂકવાનો નથી, રાઈટ? સો બી વોકલ. કેમ કે બીપીડી તમે લાવ્યો છો પણ એ કનેક્ટ નથી થવાનું, તો બીપીડી વગર વાત કરવાનો. સો તમારે કરિયરમાં શું કરવું છે એ જાણવામાં તમને વધારે રસ છે કે મેં શું કર્યું એ જાણવામાં તમને બહુ રસ છે? સો તમારે શું કરવું જોઈએ, રાઈટ? સો રાઈટ, હું ગુજરાતી મીડિયમમાં નવસારીથી ભણ્યો, પછી મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, એના પછી મેં MBA કર્યું, પછી મેં જોબ જોઈન કરીને ચાલુ જોબે મેં CFA કર્યું US, રાઈટ? અને ત્યારે એવું હતું કે ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો હોય કે મુંબઈમાં મોટી પોસ્ટ ઉપર નહીં જઈ શકે. એટલે દેવાંગભાઈ સીએસ ઇન્વેન્ટર કે બધાની જે કરિયર છે અહીંયા જ સીમિત રહી છે. એટલું ગુજરાતી બોલતા આવડે, ઇંગ્લિશ બોલતા આવડે નહીં. તો પહેલાં તો એવું કંઈ હોતું નથી, રાઈટ? ઇફ યુ આર ગુડ એટ સ્પીકિંગ હિન્દી you can reach to any level. Right? ગુજરાતી તમે ગ્રો ના કરી શકો because if you are sitting at some national profile, you have to speak a nation. બરાબર છે? તમને કમ્પાઉન્ડિંગ રિટર્ન ગણતા આવડે છે કે નહીં? that is your skill set, right? કમ્પાઉન્ડિંગ રિટર્ન આવડે છે બધાને ગણતા? હાથ ઉપર કરો. જેટલા હાથ નીચે રાખશે ટીચર જો બેસેલા હોય તો માર્ક કાપી લેશે. હવે બોલો, કમ્પાઉન્ડિંગ રિટર્ન ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? કેટલા લોકોને ખબર છે? હું સવાલ પૂછીને જવાબ નથી આપવાનો, ખાલી હાથ જ ઉભો કરવાનો. આટલા જ લોકોને આવડે છે? ઇટ હેઝ બીન ટોટ ઇન 6th સ્ટાન્ડર્ડ. કમ્પાઉન્ડિંગ વ્યાજ ગણવાની જે ફોર્મ્યુલા છે એ કયા ધોરણમાં આવે? 6થા ધોરણમાં. આ તમારી સ્કિલ સેટ છે, બરાબર? આ ગણતા જો આવડતું હોય તમારી સ્કિલ સેટ છે. બીજું આવે એટીટ્યુડ. એટીટ્યુડ એટલે શું? કોઈને ખબર એટીટ્યુડ એટલે શું? ઘણા લોકો પ્રોબ્લેમ બહુ ડિસ્કસ કરતા હોય કે આ પ્રોબ્લેમ છે, દેશમાં આ સમસ્યા છે, રસ્તા પર આ સમસ્યા છે, જોરમાં આ સમસ્યા છે. તો એને ખબર બધી છે, જે સમસ્યાનું સમાધાન કરવાની જ્યારે તમારી વૃત્તિ આવે ને કે તમારો એટીટ્યુડ કહેવાય કે યા આઈ નો ધેર ઇઝ પ્રોબ્લેમ બટ ધીસ ઇઝ ધ સોલ્યુશન એન્ડ આઈ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ. રાઈટ? તો એ એટીટ્યુડથી આવે. સવારે ફોર એક્ઝામ્પલ અમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી, ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લોકોને એડવાઇસ આપીએ. તમને કાંઈ ખબર નથી બજાર કાલે શું થવાનું, બરાબર? કોઈને ખબર નથી કે કોઈને ખબર ના હોય. પણ સવારે 9:15 વાગે ઓફિસનો ટાઈમ છે, એ ટાઈમે ઓફિસે પહોંચી જાઓ અને જે મારી સ્કિલ સેટ જે હું શીખ્યો છું એ યુઝ કરવી, એને એટીટ્યુડ કહેવાય. ડિસિપ્લિન ઇઝ એટીટ્યુડ. તમે ટાઈમ પર પહોંચો છો કે નહીં, ટાઈમ પર આવો છો કે નહીં, હાઉ યુ ડ્રેસ અપ ફોર એન ઓકેઝન ઇઝ યોર એટીટ્યુડ. તમે કઈ રીતે તૈયાર થઈને જાઓ, તમે કઈ લેંગ્વેજમાં વાત કરો છો, તમારી ભાષા કેવી છે, આ બધી વસ્તુ પર કોનો કંટ્રોલ છે? આપણો કે બહારના પરિબળો? એ બધી વસ્તુ પર કોનો છે? આપણો છે. જે આપણે કંટ્રોલ કરી શકીએ અને પોઝિટિવલી એક્ટ કરી શકીએ એને એટીટ્યુડ કહેવાય. 90% time it is your attitude that matters. 10% is your skill set.
પછી શું થાય, તમે જેમ જેમ ગ્રો કરતા રહો તમને તમારી લાઈન ખબર પડતી જાય કે મારે કઈ દિશામાં કામ કરવું છે, એન્ડ એ દિશામાં તમે તમારી સ્કિલ સેટ એક્વાયર કરતા રહો. તમને સ્કૂલનું કામ છે તમને 70% એટીટ્યુડ શીખવવાનું. બરાબર, બધા ટાઈમ પર આવી ગયા અહીંયા એ તમે સ્કૂલમાં શીખી શકો. બરાબર, ટાઈમથી આવો છો, ટાઈમથી જાઓ છો, તમારું અસાઇનમેન્ટ ટાઈમ પર સબમિટ કરો છો, જેવી ઓલ એક્ટિવિટી. સ્કૂલમાં તમે 80 થી 70 થી 80% એટીટ્યુડ શીખો છો. સ્કિલ સેટ તમે જે જોબમાં જાઓ એ જોબમાં તમે સ્કૂલમાં એ સુપરફિશિયલી શીખ્યા હોય છે, તમે પછી એની ઓલ ડેપ્થમાં જતા જાઓ એન્ડ યુ ડેવલપ યોર સ્કિલ સેટ અલોંગ વિથ યોર કરિયર. ખ્યાલ આવે? પણ ત્યારે તમને બેસિક ખબર હોવી જોઈએ. એટ ધેટ ટાઈમ યુ શુડ નો ધ બેસિક્સ. તો આ રીતે જનરલી બધાના કરિયર શરૂ થાય તો પહેલાં તો આપણને કોઈને ખબર નથી કે આપણે એકચ્યુઅલી શું કરવાના છે ઘણી વાર. પણ આપણને આપણી સ્કિલ સેટ અને સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ એન્ડ વોટ ઇઝ યોર સ્કિલ સેટ. ઇફ આઈ રિમાઇન્ડ માય લાઈફ 20 years બેક, મને મારી સ્કિલ સેટ ખબર જ નથી કે મારી જે બેસિક ટેલેન્ટ છે, જે બેસિક ડીએનએમાં આવે ને એ મને ખબર જ નથી. એ પછી મને ચાલુ જોબમાં ખબર પડી કે મારી પાસે આ ટેલેન્ટ છે. શું હું કમ્પ્યુટર એન્જિનિયર થયો ત્યારે મને ખબર પડી કે મારી બિઝનેસ સ્કિલ સારી છે, મારી કમ્યુનિકેશન સ્કિલ સારી છે. આઈ શુડ હેવ ઓપ્ટેડ કોમર્સ. પણ ત્યારે મારી સ્કૂલમાં એવું કંઈ શીખવાવાળું જ નહોતું કે યુ શુડ, કેમ કે તારા ટકા વધારે આવ્યા તો તારા સાયન્સ જ લેવું જોઈએ. એવું હોય છે એપ્ટિટ્યુડ. એમ આઈ રાઈટ? કે જેના ટકા વધારે આવે સાયન્સ લેવાનું, કોઈ સાયન્સ બહુ ભારી આવે એટલે એવરેજ લોકો હોય કે કોમર્સ લેવું કાંઈ નથી. પહેલી વસ્તુ પણ એવું શીખવામાં આવ્યું હતું કે ભાઈ બહુ તારા હોશિયાર છે તો તારા સાયન્સ લેવાનું છે, તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી. બટ માય ઇન્ટરેસ્ટ ઇઝ ડિફરન્ટ, રાઈટ? ટ્રાય ટુ આઈડેન્ટિફાય યોર ઓન સ્ટ્રેન્થ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વિચ યુ નીડ ટુ ડુ. અને કોઈ સ્ટ્રેન્થ જ નથી એવું કોઈનામાં વધુ નથી. દરેક પાસે કોઈને કોઈ સ્ટ્રેન્થ કોઈ જ છે. તો એમાં તમને પ્રોફાઇલ આવી રહ્યો. એક તો તમે આગળ ભણીને સીએ બની શકો, બરાબર? પછી એ કંપની સેક્રેટરી, એક એ ટાઈપની જોબ આવે છે, અકાઉન્ટિંગ ટાઈપની જોબ કહેવાય. બરાબર છે? તમને બહુ વાતો કરતા ના આવડતું હોય, ઇફ યુ આર નોટ આઉટસ્પોકન, તમે બહુ એક્સ્ટ્રોવર્ટ ના હો, બરાબર, તો તમારે એ ટાઈપની જોબ ઇઝ સુટેબલ ટુ યુ. પછી મર્ચન્ટ બેન્કિંગ આવે. મર્ચન્ટ બેન્કિંગ આઈપીઓ ખબર છે બધાને? આઈપીઓ આવે કંપનીનો, એની પ્રાઇસ ડિસ્કવરી થાય, બરાબર, તમે ઇન્વેસ્ટરો લાવો, બુક બિલ્ડિંગ કરો, આ બધું મર્ચન્ટ બેન્કિંગમાં આવે. આના માટે ભણવું પણ બહુ પડે ને આની જોબ પણ બહુ ઓછી હોય. અને તમારે જોબ માટે કમ્પલસરી ક્યાં જવું પડે? મુંબઈ જવું પડે, ઓર બેસ્ટ યુ કેન ગો ટુ અમદાવાદ. તો તમે ઇફ યુ આર મોબાઈલ એન્ડ ઇફ વોન્ટ ટુ રીલોકેટ મર્ચન્ટ બેન્કિંગ હોય તો તમે પછી નવસારીમાં બેસીને મર્ચન્ટ બેન્કિંગ નહીં થાય. તો એ ટાઈપની આપણી કોર્પોરેટ બેન્કિંગ આવે. કોર્પોરેટ બેન્કિંગ એટલે કોઈને લોન આપવાનું છે, કેટલી આને લોન આપી શકે, એની અસેટ કેટલી છે, લાયબિલિટી કેટલી છે. ફોરેક્સ અગર એ એક્સપોર્ટના બિઝનેસમાં છે તો પૈસા ટ્રાન્સફર કરતી વખતે કઈ રીતે ટ્રાન્સફર થાય, ફેમાની ગાઈડલાઈન શું છે. તો આ બધું ક્યાં આવે? કોર્પોરેટ બેન્કિંગમાં આવે. એટલે મોટા ક્લાયન્ટ્સ હોય, એના એક્સપોર્ટનો બિઝનેસ હોય તો લેટર ઓફ ક્રેડિટ કેવી રીતના સાઇન થાય, કેવી રીતના લિમિટ ખુલે, કેવી રીતે પૈસા ટ્રાન્સફર થાય, કયો એક્સચેન્જ રેટ મળશે, કઈ કરન્સીમાં તમે ડીલ કરી રહ્યા છો, આ બધું કોર્પોરેટ બેન્કિંગમાં આવે. અને પછી આવે વેલ્થ મેનેજમેન્ટ. વેલ્થ મેનેજમેન્ટમાં શું આવે? ઇન્વેસ્ટમેન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ, પર્સનલ વેલ્થ બનાવવાની કોઈકના માટે. જો દેવાંગભાઈ જે કામ કરે છે ડિસ્કોમાંથી એ વેલ્થ મેનેજમેન્ટ પાસે, રાઈટ? સો હું જે કંપનીમાં કામ કરતો હતો આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં 15 વર્ષ હતો, અસેટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતો હતો, રાઈટ? ત્યાં અમે પ્રોડક્ટ ડિઝાઇન ને એવું બધું કરતા. પછી હું વ્હાઇટઓકમાં હેડ ઓફ પ્રોડક્ટ બન્યો. તો અમે મ્યુચ્યુઅલ ફંડના પ્રોડક્ટ લોન્ચ કરીએ, પ્રોડક્ટ ડિઝાઇન કરીએ. પછી એમાં ફંડ મેનેજર હોય તો ફંડ મેનેજ કરે. એમાં એનાલિસ્ટ હોય જે શું કરે? કંપનીની રિસર્ચ કરે, રાઈટ? પછી કમ્પ્લાયન્સની જોબ આવે, ઓપરેશનની જોબ આવે. તો ધીસ આર 4-5 ટાઈપ ઓફ કરિયર. તો તમારે ચૂઝ કરવાનું છે કે આમાં કઈ તરફ તમારે જવું છે. તો ધીસ આર 4 ઓપ્શન્સ. તો આપણે 4 ટાઈપના મેં તમને કીધા. કયા? કોઈ કહેશે? એક બોલો ચાલો. આ બધી વસ્તુ આપણે સાંભળી. હવે મને કહો કે આ બધા આમાં તમે જાઓ તો તમે આગળ વધી શકો. એમ રાઈટ ઓર રોંગ?
કોઈને કોર્પોરેટ બેન્કિંગમાં ઇન્ટરેસ્ટ છે, કોઈને વેલ્થ મેનેજમેન્ટમાં હશે, કોઈને ડીજે વગાડતા આવડે છે. ડીજે વગાડતા that is also career. પહેલા તો ભૂલી જવા આ જ career છે. If you can play a DJ well, that is also career. Well, best management તમે સાંભળ્યું છે? ઘરે પેલી ગાડી આવે તમારે, કયું ગીત વગાડે? ગાડીવાળા આવ્યા બસે કચરા નિકાલે, તો તમે સ્કૂલ જવાની તૈયારી કરો ત્યાં. એટલે મમ્મી કેવું જ સાંભળે કે ગાડીવાળા આવ્યા બસે કચરા સાથે તમે જાઓ. તમને ખબર છે બેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો ગુડ ઓપોર્ચ્યુનિટી. અત્યારે હવે આ બધા જે કામ છે ને સોશિયલ ટાબુ છે. તમે કહો છો કે આ બેસ્ટ મેનેજમેન્ટ કચરાનું કામ કરે, પણ એ કચરાના પહાડના એરિયા છે ને એ ક્લિયર કરવા માટેના સંસાધનો નથી, એ બિઝનેસ કરવાવાળા લોકો નથી. સો આ બધા જે મેં શરૂઆતમાં કીધા ને એ બહુ ટ્રેડિશનલ વે છે. આ બધા છે ને એકદમ એબ્સ્ટ્રેક્ટ વે છે, અલગ રીતે કરતા અને એમાં કોમ્પિટિશન પણ હોતી નથી. રાઈટ? સો બેસિકલી દેર આર વેરિયસ કરિયર ઓપ્શન. પહેલા જે મેં કીધા એ બધા જોબ ઓરિએન્ટેડ હતા, બીજા બધા હતા એ એન્ટરપ્રિનર ઓરિએન્ટેડ હતા. તમે તમારું દુકાન કરી શકો. રાઈટ? એન્ડ પ્રોબેબલી કોઈ ચા વાળો હોય એ વધારે પૈસા બનાવતો હોય એન્જિનિયર કરતા કે ડોક્ટર કરતા. ચા વાળો બધાને કરી શકે. Right? So there are a lot of career options. So basically, you should identify your skill set. અને બીજું એ તમે ભણ્યા છો ને, અમે જ્યારે એમ્પ્લોયર તમને રિક્રુટ કરીએ ત્યારે શું વિચારીએ ખબર? કે આને જે ભણ્યો છે આવડે છે કે એની પાસે એટલું જ પૂછે. 6 સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન, 7 સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન કે 10th કે 11th. યુ ડોન્ટ એક્સપેક્ટ કે તમે અમારો કોઈ રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ કરશો. પણ જે તમે ભણ્યા છે એ બેસિક વસ્તુ તમને આવડવી જોઈએ, અથવા તો તમને એને રિફર કરીને વાંચીને એ ટાઈમે તમારે એને રિકોલ કરવી પડે. તો કરિયરમાં જે હું સાઉથ ગુજરાતમાં જોઉં છું તો ઇન્ડિયામાં બહુ ગ્રોથ છે. પહેલી એક વસ્તુ, સો બિંગ પટેલ ફ્રોમ સાઉથ ગુજરાત, I could have married to a girl who is residing in US, London, and I could have shipped over there. કારણ કે મારી સાથે જે ભણતા હતા બધા છોકરાઓનો આ જ ઓબ્જેક્ટિવ હતો. એટલે લોકો ભણ્યા જ નહીં. જેમ કે તમે જ્યારથી એન્ટર થાવ ત્યારથી તમારો ગોલ આ હોય એટલે તમે તમારા ભણવા પર ધ્યાન જ નહીં આપી શકો. રાઈટ? તો મારા ઘણા બધા કલીગ્સ છે કે મારી સાથે ભણતા હતા એન્જિનિયરિંગમાં, એ લોકો એ રસ્તો પ્રિફર કર્યો અને એ લોકો એવરેજ જોબ કરે છે એ જગ્યાએ એન્ડ હેન્ડ ટુ માઉથ જેવી પરિસ્થિતિ હોય છે. અને જોબની જે પ્રોફાઇલ છે તે કાંઈ ડિસ્કસ કેમ કે એટલી સારી હોતી નથી. તો સૌથી પહેલી વસ્તુ છે ને કે યુ શુડ અર્ન મની વોટ યુ લાઈક ફોર. તમે કોઈ ડેસ્ટિનેશન ડિસાઇડ કરીને પૈસા બનશે કે વેલ્થ બનશે પોસિબલ નથી. તો પહેલા મગજમાંથી છે ને આ બધી વસ્તુઓ કાઢી નાખે. ભણતી વખતે શેના પર ધ્યાન આપવાનું? અને એક્વાયરિંગ સ્કિલ્સ. મહાભારતના યુદ્ધમાં અર્જુને શું કામ કર્યું હતું? બિફોર ધ વોર એની પાસે બધી સ્કિલ સેટ હતી. બધી જાતના તીર કરાવતા એને આવડતું હતું. મહાભારતમાં જે સૌથી વધારે ડિસ્કશન કયા યોદ્ધાની થાય? અર્જુનની થાય. તો યુ હેવ ટુ બીકમ અર્જુન. તમારે અત્યારે શું કરવાનું? ખાલી ભણવા પર ધ્યાન આપવાનું છે અને તમારી સ્કિલ સેટ ઇમ્પ્રુવ કરવાની છે. પછી બોલવાની હોય તો આજે હું બોલી રહ્યો છું, દેટ ઇઝ ઓલ્સો સ્કિલ સેટ. આની સૌથી કમી છે. બધા લોકો બોલી નથી શકતા, તો દેટ ઇઝ ઓલ્સો સ્કિલ સેટ. તમને અકાઉન્ટિંગ સારું આવડતું હોય એ પણ સારું. તમને મોડ્યુલર એક્વિઝિશનના પ્રોબ્લેમ સોલ્વ કરતા બહુ સરસ આવડતું હોય, દેટ ઇઝ ઓલ્સો સ્કિલ સેટ. એના માટે પણ એક લાઈન છે ભણવા માટે. રાઈટ? સો ધીસ આર ઓલ વેરિયસ થિંગ્સ ધેટ યુ કેન યુઝ ફોર યોર કરિયર. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું. ડિસ્ટ્રેક્શન એટલે શું? Success is not about focusing on few things. It is also about saying no to other thousand things. હવે જ્યારે ભણતા હોય તમને બહુ બધા ડિસ્ટ્રેક્શન આવશે. મોબાઈલ ફોન હાથમાં આવી જાય એટલે રીલ જોવામાં કેટલી જિંદગી પતી જાય એ ખબર જ ના પડે. પછી ગણપતિ આવી જાય, પછી નવરાત્રિ આવે, પછી રક્ષાબંધન આવે,
પછી ઉત્તરાયણ આવે, આ બધા એન્જોયમેન્ટ બધા કરવાના, પણ ભણતી વખતે તો ભણી જ લેવાનું. તો અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ તકલીફ છે ડિસ્ટ્રેક્શન્સ. આ બધા ડિસ્ટ્રેક્શન્સ એને તમારે અવોઇડ કરવાની એ પણ એક સ્કિલ સેટ છે. અમારા ટાઈમે અવોઇડ કરવું ઇઝી હતું, કેમ કે અમારા ટાઈમે મોબાઈલ અને સોશિયલ મીડિયા નહોતું. It was easier for us to focus on your study. અને બીજું અમારે બધા ઓપ્શન નહોતા ભણવા અને પૈસા કમાવા સિવાય. Right? If you are studying in a heavy school, it means your parents are making good amount of money. Right? પણ જવાબદારી તમારા પર રહી તો તમે શું કરો? Burn the bridge કરીને કન્સેપ્ટ આવ્યો. What is burn the bridge? If you have lot of options and you are thriving for one of them, કે મારું તો આ નહીં થાય ને, હું બાકી 5 વસ્તુ કરી શકીશ. એ કેસમાં પહેલી વસ્તુ 90% ચાન્સીસ છે કે તમારી પહેલી વસ્તુ નહીં જ થાય. એટલે હંમેશા જે ઓપ્શન છે ને એ તમારા મગજમાં આવે કે જ્યારે તમારે થ્રાઇવ કરવાનું હોય ને ત્યારે તમે ત્યાંથી ભાગી જાઓ. કેમ કે કોઈની સક્સેસ વચ્ચે એક છે ને ઓબ્સ્ટેકલ્સ હોય, અને ઓબ્સ્ટેકલ્સ આપણે જેને કહીએ ડિફિકલ્ટીઝ. એ ડિફિકલ્ટીના તમે જેવા ડિફિકલ્ટી આવે ને, 1-2 ડિફિકલ્ટી આવે તો તમે ઓપ્શન 2 પર જતા રહો. એન્ડ 100% આઉટ ઓફ 100, 98% will switch to option 2. So only 2 people will get succeed. એને શું કહ્યું? જ્યારે ડિફિકલ્ટી આવી એને એ પ્રોબ્લેમને સોલ્વ કર્યું. So problem solving skill, when there is a difficulty, most of the people would run away. At that time, if you try, you will get success. And what is difference between success and failure? Teachers better than? The teachers better than? Yeah. કદાચ હવે એવું છે કે છોકરાઓને ફેલ નહીં થાય. Am I right? છોકરાઓને તમે ફેલ નહીં કરી શકો. તમને એ શેના માટે બનાવવામાં આવ્યું હશે તમને ખબર? તમને ફેલ નહીં કરાય એવું કંઈક મને ખબર છે. આઈ એમ નોટ વેલ વર્સ્ડ વિથ કરંટ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ વેરી વેલ. માય સન ઇઝ ઇન 10, બટ સ્ટીલ માય વાઇફ એટલું જોયું છે એટલે મને બહુ ખબર નથી. ફેલ કેમ નહીં કરાય? મેન્ટલી રીતે ભાંગી નહીં કરે. ક્રેડિટ સિસ્ટમ પણ એ રીતે છે, એમાં ફેલ નથી લખાતું. એ ગ્રેડ એવો લખાય છે કે નેક્સ્ટ સ્ટેશનમાં નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જવા માટે અપિયર કરી શકે નહીં. એ મેન્ટલી રીતે ભાંગી નહીં જાય ફેલ શબ્દથી. જ્યારે આપણે ભણતા હતા ત્યારે રેડ અક્ષરથી લખાતું ફેલ છે. એક્ઝેક્ટલી. વેરી સેટ. ટીચર તમારું નામ? ગીતા ભગત. મેડમ માટે તાળીઓ. જો તમારી સાથે આવા સરસ શિક્ષકો હોય ને તો તમારી અડધી જોબ તો એમ જ થઈ ગઈ છે. યોર હાફ જોબ ઇઝ ડન. બેસિકલી અમારા ટાઈમ છે ફેલિયર એટલે બહુ ડેન્જરસ વસ્તુ કે આ ડૂબો છે, ફેલ થાય એટલે એવી જિંદગીમાં છે ને એને ફેલથી એટલો બધો બીક લાગે ને કે જિંદગીમાં એને નવી વસ્તુ કરે જ નહીં. કેમ કે ફેલિયરથી છે ને બહુ બધો બીક લાગે. તમે કંઈક વસ્તુ કરવા જાઓ અને તમારો પ્રયત્ન સફળ નહીં થાય તો એને સેટબેક કહેવાય. શું કહેવાય? યુ લર્ન ફ્રોમ ઇટ, ધેન યુ ઇમ્પ્રોવાઇઝ એન્ડ યુ ટ્રાય અગેન. પાછી તમને સક્સેસ નહીં મળે. યુ ઇમ્પ્રુવ યોર સ્કિલ ધીસ ટાઈમ, રાઈટ? એન્ડ યુ ટ્રાય અગેન એન્ડ ધેન યુ ફાઇનલી અચીવ a success. There is nothing like failure in this world. What is failure? જ્યારે તમે પ્રયત્ન કરવાનો છોડી દો એટલે જે તમે સેટબેક છે it will turn into failure. એટલે સ્કૂલમાં તમને ફેલ કરવામાં આવતા નથી કેમ કે તમે વર્ડથી ગભરાઈ નહીં જાઓ. You keep on trying. And that is what is એ માટે એજ્યુકેશન સિસ્ટમ આ રીતે બનાવવામાં એટલા માટે નહીં કે તમે ભણો નહીં કે ઓછું ભણો કે પાસ તો થયા જ જવાનો છે, એનો એ મોટિવ નથી. Right? So that is the most important thing. Will you try to kept on doing new things? તમારી કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનો રોજ કોશિશ કરો. આઈ વોઝ વેરી વેલ સેટલ ઇન આઈસીઆઈસીઆઈ પ્રોડક્શન મ્યુચ્યુઅલ ફંડ. કોઈ મને નોકરી નથી કાઢી મૂકે એવું હતું, પણ મને કંઈ નવું કરવા નથી મળતું એટલે મેં વાઇટ ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં ગયો જેનું નામ નવું હતું. જે દિવસે કંપની લોન્ચ થઈ એ દિવસનો પેન કાર્ડ પણ નતો આવ્યો. 7 દિવસ પછી એનો પેન કાર્ડ આવ્યો
and we built up the entire company. Today it is a 33,000 crore asset management company. 42 નંબરની હતી, હવે 25 નંબર પર આવી ગઈ. અને ત્યાં પણ મારી એટલી સરસ પોઝિશન હતી, 7 ડિજિટની મારી સેલેરી હતી. ટીવી ઉપર ઇન્ટરવ્યુ આપવા જતો, CNBC ઉપર, આના ઉપર, એના ઉપર. એ જોબ પણ મેં છોડી દીધી. And I started my own company for Valuemetric Technology. So every time, if you want to grow, જે તમને આવડતું હોય ને તમને કમ્ફર્ટ ઝોનમાં આવી જાય. જેવું તમને કંઈક નવું કરવા કે એટલે આ શું નવું કરાવે એવું થાય. કેમ કે તમારી સ્કિલ સેટ ની બહાર છે એટલે તમને છે ને એનાથી તકલીફ થાય. અને તકલીફ કોઈને ગમે નહીં. પછી તમે એના માટે પ્રયત્ન કરો એટલે તમારી સ્કિલ સેટ ડેવલપ થાય એટલે તમારું પહેલા આપણું કમ્ફર્ટ ઝોન હોય. પછી તમે નવું કરો તો તમારું કમ્ફર્ટ ઝોન મોટું થતું જાય. તમને પછી એ બી તમારા માટે આસાન થઈ જાય. Then you try something new. એટલે તમારું જે સર્કલ છે એ કમ્ફર્ટનું મોટું થતું જાય. And now your skill set has improved and એ improve થયા તમારા attitude ના લીધે. So that is how the entire journey takes place. So try to do something new. Try to get the required skill set and then it will take you to the places. Right? હવે હું USA ગયો નથી એટલે મેં એના માટે કોશિશ નથી કરી, પણ મારી પાસે બધા કન્ટ્રીના વિઝા છે. અને જેવા હું મૂકું ને 5 દિવસમાં મારા વિઝા આવી જાય. યુએસના 10 વર્ષના, કેનેડાના, યુરોપના. અને મારી પાસે એટલા પૈસા બી છે કે હું ત્યાં જઈને રૂપિયામાં કમાઈને ડોલરમાં ખર્ચી શકું. હવે તમને કહું કે what is there in India? આપણે ઇન્ડસ્ટ્રી પર વાત કરીએ, because I am from wealth management industry. તો અત્યાર સુધી તમારા કરિયરની વાત કરી, હવે થોડી મને ભારત દેશની વાત કરી. બરાબર? હતી રોડ બનતા હોય, બ્રિજ બનતા હોય, મેટ્રો બનતી હોય, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ચાલતા હોય. ઇટ ઇઝ લાઈક એન્ટાયર કન્ટ્રીઝ અંડર કન્સ્ટ્રક્શન. એવું દેખાય છે તમને? તમે જ્યાં જાઓ ત્યાં ખાડા પડ્યા છે. 1970s યુએસમાં આવું હતું, 2000માં ચાઇનામાં આવું હતું. આજે એ જ બધી વસ્તુ ઇન્ડિયામાં થઈ રહી છે. સો ઇફ યુ આર ધેર ઇન યુએસ ઇન 1970s તમને ગ્રોથનો એડવાન્ટેજ મળી ગયો. આજે બધી વસ્તુ ક્યાં થઈ રહી છે? એ બધું ઇન્ડિયામાં થઈ રહી છે. રાઈટ? અને આ ગ્રોથ એટલો જબરજસ્ત છે. તમે વિચાર કરો, તમારે ગ્રોથ સાથે આગળ વધવું હોય તો તમારે શું કરવું પડે? તમારે અહીંયા કંઈ કામ કરવું પડે. હવે તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ તો એસ્કેલેટર હોય. હવે એસ્કેલેટર ઉપર જાય છે, તમારે ઉપર જવું હોય તો શું કરવું પડે? એસ્કેલેટર પર ઉભા રહી જવાનું અને હેન્ડલ પકડી રાખવાનું, ઓટોમેટિક ઉપર જતા. તમારે કંઈ કરવાની જરૂર. તો જયારે એસ્કેલેટર પહેલેથી જ ઉપર જાય છે એમાં તમારે ખાલી સ્ટેબિલિટીથી ઊભું રહેવાનું છે. એમાં અમુક લોકો એમાંય નીચે આવી શકે. જે વધારે બધી એક્ટિવિટી કરે ને એ ચડતા એક્સિલેટરમાં નીચે આવી શકે. કૂદવા જાય કે કંઈક કરવા જાય તો એ પડી જાય ને પાછા નીચે આવી જાય. So basically when your country is growing at such a rapid rate, you don't need to do any extraordinary thing. Keep doing ordinary things. You will achieve the success. અને એક વસ્તુ છે કે તમને એવું લાગે કે રોજ નવું કરવાની જરૂર છે, નવું શીખવાની તો જરૂર છે સ્કિલ સેટ માટે. રાઈટ? તમારો ઓબ્જેક્ટિવ નહીં બદલાવો જોઈએ. ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટેનો રસ્તો કદાચ તમે બદલી નાખો. ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયાથી સ્ટેશન જવું છે. રાઈટ? તો તમારે કેમ કે તમારે કોઈ ટ્રેન પકડવી છે, એક રૂટ પર ટ્રાફિક હોય તો તમે શું કરો? બીજા રૂટથી જતા રહો. પણ તમે એવું તમારો પ્લાન માંડી હોય કે ના, મારે હવે જે જગ્યાએ મારે મુંબઈ જવું છે ત્યાં જવું જ નહીં કેમ કે રસ્તામાં ટ્રાફિક છે. તો યોર ઓબ્જેક્ટિવ, યોર ગોલ વિલ રિમેન સેમ. યોર પાર્ટ ટુ અચીવ યોર ગોલ મે ચેન્જ. ત્યાં તમારે નવું કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરતું રહેવું પડે. બટ યોર ગોલ શુડ નોટ બી ચેન્જ બીકોઝ ઓફ ટેમ્પરરી પ્રોબ્લેમ. તો ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે હું તમને કહું કે જે 70sમાં યુએસમાં થયું, 2010થી 2010માં જે ચાઇનામાં થયું, ઇન્ડિયામાં એકચુઅલી ચાલુ થઈ ગયું છે. પહેલા અમને એવું હતું કે અમારા ટાઈમમાં 3 જ કરિયર ઓપ્શન હતા: ડોક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એ સિવાય બીજા કોઈ કરિયર ઓપ્શન હતા નહીં અને જોબ પણ નથી.
તો તમને નવસારી કે ગુજરાત લેવલ પર પણ જોબ મળતી નથી. એનું કારણ શું? ઓપોર્ચ્યુનિટી સેટ જ બહુ ઓછા હતા. હવે એવું બિલકુલ પણ રહ્યું નથી. ઇન્ડિયામાં બહુ બધી જાતના કરિયર છે. જે પણ તમારી સ્ટ્રેન્થ હોય, જ્યાં તમે રહેતા હોય ત્યાં તમને આજુબાજુ ઓપોર્ચ્યુનિટી મળી શકે. રાઈટ? એનું કારણ શું છે એ હું તમને સમજાવું કે 2-3 વસ્તુ થઈ કે 80s થી 90s માં જન્મેલા લોકોને શું કહેવાય? મિલેનિયલ્સ. એના પછી જેન આલ્ફા. તમે બધા કોણ છો? અમે બધા કોણ? અમારી વેલ્યુ સિસ્ટમ શું હતી ખબર? પહેલા તો પૈસા કમાવો ગમે એમ કરીને. શું કરવાનું? ગમે એમ કરીને પૈસા કમાવો. પણ પૈસા કમાવા માટેના રસ્તાઓ બહુ ઓછા હતા. એટલે અમારી જે ટેન્ડન્સી શું હતી ખબર? અમારા પેરેન્ટ્સ અમને શું કે પૈસા બચાવો. એટલે ઇન્કમ આટલી હોય તો ખર્ચો કેટલો કરવાનો? આટલો કરવાનો. અમે આવું શીખા હતા. એટલે અમને પૈસા બચાવતા હોય. હવે ઇકોનોમી ક્યારે ચાલે? લોકો પૈસા ખર્ચે તો ચાલે કે લોકો પૈસા બચાવે તો ચાલે? લોકો ખર્ચે તો ચાલે. તો અત્યાર સુધી ઇકોનોમી કોને ચલાવી? અમે પૈસા ખર્ચતા ને. અમે તો હજી ભણી રહ્યા છીએ. તો અમે કંજૂસ લોકોએ ચલાવી. અમને અમારા ફાધર એવું શીખવેલું કે ચાદર આટલી હોય તો પગ જેટલી ચાદર હોય ઉતના અમે તો જીપ બી બાપની પીછું જોઈને કરતા. તો પપ્પામાં પૈસા હોય તો જીપ કરીએ, બાકી માર પડશે. તમારા ડેડીએ કોઈ દિવસ તમારું હાથ ઉઠાવ્યો છે? તમારા ટીચરે તમારા કોઈ દિવસ હાથ ઉઠાવ્યો છે? અમને તો ટીવી નાખતા. ઉપર નીચે બોલે ને એટલે ડીબી જ નાખે. આમ કરીને હાથ મારતા, મોડા આવે એટલે કુટપટ્ટી મારતા. એમાં અમારા જેવા નફટ હતા ને એ લોકોને અસર નહીં થતી, પણ જે થોડા સેન્સિટિવ હોય ને એ ડગડી જતા છોકરાઓ. વિચ ઇઝ નોટ રાઈટ. અમે બધા કેવા થાય કે અમે બધા જંગલના ફૂલ, તમે બધા છે ને એટલે બાગના ફૂલ. ફોર એવરી પેરેન્ટ ધ ચાઇલ્ડ આર ફ્લાવર્સ. અમે બધા જંગલના ફૂલ હતા. તમે બધા કેવા ફૂલ છો? બાગના ફૂલ, જેને પાણી, ખાતર, આવી બધા સેમિનાર કરવામાં આવે. અમને તો કોઈ શીખવ્યું જ નતું. રાઈટ? સો હવે લોકોના માટે ઇન્કમ કમાવવી બહુ ડિફિકલ્ટ હતી. એટલે અમારી વેલ્યુ સિસ્ટમ શું હતી? બહુ મહેનત કરો. સી આઈ કેન ટેલ યુ, હું તો નવસારીમાં જ જન્મ્યો છું. મારા ફાધર રાત્રે 2 વાગે ફેન બંધ કરી દેતા. કેમ? લાઈટ બિલ બચાવવા માટે. કેમ કે ઊંઘી ગયા છે, હવે ઉઠશે નહીં. રાઈટ? એટલે સવારે પપ્પાને તો કઈ કહેવાય જ નહીં. એટલે સવારે છે ને અમારી મધરને કહેતા કે પપ્પા આવું કરે. એટલે મમ્મી છે ને બહુ પ્રેમથી સમજાવતી કે અમે બહુ ભણ્યા નહીં તો અમને તકલીફ થાય છે. તમને આ તકલીફ નહીં કરવી હોય તો શું કરો? ભણો અને મહેનત કરો. એટલે અમે તો ગભરાઈને ભણ્યા. આટલી લોજિકલ જિંદગીમાં કોઈ નથી આપી. એટલે અમે તો ગભરાઈને એટલું બધું ભણ્યા. અમે 3 ભાઈ બહેનો છો, બધા જ બહુ ભણ્યા, બધા વેલ સેટલ છે. પણ અમારી વેલ્યુ સિસ્ટમ શું આજે પણ? પૈસા બચાવો. એટલે અમારી પાસે પૈસા છે પણ અમારી ખર્ચાય નહીં. રાઈટ? એટલે અમને છે ને પૈસા ખર્ચે ને તો દુઃખ થાય. પણ તમે વિચારો કે મજા તો પૈસા ખર્ચ કરવાથી આવવી જોઈએ. તમને પૈસા ખર્ચ કરવાથી મજા આવે કે પૈસા બચાવવાથી મજા આવે? ખર્ચ ને બધું મિક્સર હોવા જાય. બરાબર છે? એકચ્યુઅલી મજા છે ને પૈસા ખર્ચ કરવાથી આવે. એના માટે શું કરવું પડે? પૈસા કમાવવા પડે. તો અમારી વેલ્યુ સિસ્ટમ આવી હતી. હવે મારા દીકરાની વાત કરું. આઈ જસ્ટ સ્પીક ધ સ્ટોરી. મારો સન નાનપણથી ગાડીમાં ગયો છે, એસીમાં સૂતો છે. રાઈટ? એને બર્ગર પીઝા ખાવા છે. કેમ? વાય હી હેવ ધીસ ટાઈપ ઓફ ડ્રીમ? કેમ કે એના ફાધરની અફોર્ડેબિલિટી છે. રાઈટ? પણ એ આનાથી નીચેની જિંદગી જીવી શકશે. When he compromise with all those things, the answer is તો હવે હું એને ભણવા માટે કેવી રીતના મોટિવેટ કરું? બીકોઝ હું તો પંખો ચાલુ રહે એટલા માટે ભણ્યો હતો. અને બહાર ફરવા જાય તો ગુજરાતી સમાજમાં નહીં રોકાવે આ લોકો કે મારથી આમાં ગુજરાતી સમાજની પેલી શું કહે ને ધર્મશાળામાં ના રોકાય ફરવા ગયા હોય. એટલે મેં કીધું આવી જિંદગી બહાર નહીં જીવી. એટલે હું તો ગભરાઈને ભણ્યો હતો.
ભાઈ મેં સન શુડ સ્ટડી. એ જેન્ઝી જ છે, ઇઝ ઇન 10, તમારા કદાચ 1 વર્ષ નાનો છે. વાય હી શુડ સ્ટડી? જેના બાપ પાસે છે પૈસા, એ તો મેં કોઈ કીધું છે, એ મળવાના નથી. જો એને એસીમાં જ સૂવું હોય, એને ગાડીમાં જ ફરવું હોય, ટ્રેનમાં પણ એસી વાળી બોગીમાં જ ફરવું હોય અને સારું ખાવાનું ખાવું હોય, તો એને મહિને પૈસા કમાવા પડશે. અને મહિને પૈસા કમાવવા હોય તો એને કંઈક બનવું પડશે, અને કંઈક બનવું હોય તો એને ભણવું પડશે. સો 20 વર્ષ પહેલા અને 20 વર્ષ પછી શું બદલાવ આવ્યો? જેટલા એને મેળવવા માટે તમારે શું કરવું પડે? that should be your goal. કેમ કે તમારી પાસે એવા, જો અમારી પાસે તો હતા જ નહીં, કોઈ રિસોર્સિસ જ નતા. તમારી પાસે એવો ઓપ્શન નથી, તમારી પાસે રિસોર્સિસ છે તો તમે આ સ્કૂલમાં ભણી રહ્યા છો. કોઈ જાઓ પેલી જૂની સ્કૂલમાં જઈને ભણી બતાવો એક દિવસ, તમને ખબર પડશે કઈ રીતે ભણાય. તમારી પાસે ઓપ્શન નથી, તમારી પાસે બધા રિસોર્સિસ છે. સો ઇફ યુ વોન્ટ ટુ લીવ અ બેટર લાઈફ, ડુ નોટ કોમ્પ્રોમાઇઝ ઓન યોર એમ્સ એન્ડ યોર ડ્રીમ્સ. અર્ન મોર. પૈસા વધારે કમાઈ લેજો, અને પૈસા વધારે કમાવા માટે તમારે શું કરવું પડે? તમારે ભણવું પડશે. પહેલા એવું હતું કે ઇન્કમ આટલી હોય તો ખર્ચા આટલા કરવાના. હવે ઇક્વેશન એવું થયું છે કે સપના આટલા છે, બોલો પૈસા કેટલા કમાવા પડશે? તો પહેલું, કોઈ દિવસ સપના નાના જોવા નહીં, સપના મોટા જ જોવાના. અને સપનાને એવા જોવાના જે પણ તમારી જિંદગીમાં કરવું હોય ને એ નોટબુકમાં લખી રાખો. જે તમે લખશો ને તમારી જિંદગીમાં એ જ વસ્તુ થશે. તમે કેમ કે તમે છે ને એ દિશામાં મેનિફેસ્ટ કરવાનું ચાલુ કરો. તમારા એક્શન છે ને ઓટોમેટિક એવા જ થવા માંડશે. આ જે બી મારી સાથે જિંદગીમાં થયું છે ને એ બધું મેં લખી રાખ્યું છે, અને એ જ થઈ રહ્યું છે. જેમ કે આઈ વોઝ વેલ સેટલ્ડ, મારે કામ કરવાની જરૂર નથી, પણ મેં એવું નક્કી કર્યું કે જે મને તકલીફ પડી જ્યારે હું ભણતો હતો, એવી તકલીફ મારા સિટીના છોકરાઓને પડવી જોઈએ નહીં. પણ મારી ઓફિસ છે ને એ મેં મુંબઈમાં નથી રાખી, મારો એક પાર્ટનર દિલ્હીમાં બેસે છે, મેં દિલ્હીમાં નથી રાખી. અમે કામ મુંબઈ, દિલ્હી, સ્વિટ્ઝરલેન્ડનું કરીએ છીએ. આ બધા મોટી મોટી કંપની માટે કામ કરીએ છીએ, પણ એનો બધો સ્ટાફ એ નવસારીમાં બેસે છે. એન્ડ વી હેવ હાયર પીપલ ફ્રોમ સરાઉન્ડિંગ. આટલા જ આપણા જ એરિયામાંથી આપણે લોકોને લીધા છે. અને મારું સપનું એવું છે કે આપણે બધાથી મોટા એમ્પ્લોયર નવસારીની મારી કંપની હોવી જોઈએ, જોબ આપવાવાળી કંપની, રાઈટ? અને જે મુંબઈ લેવલનું કામ થાય, જે દિલ્હી લેવલનું કામ થાય, સો દેટ ઇઝ વોટ ઇઝ માય ડ્રીમ ટુડે, રાઈટ? એન્ડ માય પાર્ટનર્સ ડ્રીમ ટુડે. વી આર ઓલ વેલ ટુ ડુ. અમને કંઈ કામ કરવાની જરૂર નથી. અમે બી પેલી આરામ ખુરશી પર બેસીને જિંદગી જીવી શકીએ. યુ ડોન્ટ રિક્વાયર ટુ ડુ ઓલ ધોઝ થિંગ્સ. તો તમારે બી તમારે જે જિંદગીમાં કરવું છે એને કશે ને કશે લખી રાખો, રાઈટ? તો દેટ ઇઝ હાઉ. હવે આ જે છે ને, હવે ભારત દેશમાં આજે બધી વસ્તુ થઈ રહી છે. રોડ બનાવવાના બાકી છે, ટ્રેન બનાવવાની, મેટ્રો બનાવવાની બાકી છે, ફ્લાયઓવર બનાવવાના બાકી છે. પછી ખાલી 10%થી ઓછા લોકો પાસે વોશિંગ મશીન છે, 15%થી ઓછા લોકો, 8%થી ઓછા લોકો પાસે એર કન્ડિશન છે, 15%થી ઓછા લોકો પાસે 4 વ્હીલર છે. એનો મતલબ શું? કે આવનારા 10, 15, 20 વર્ષમાં બાકીના લોકો આને ખરીદશે, આ બધી વસ્તુઓ બનશે, અને જૂના બદલવા બી પડશે ને. તો હવે એક દેશમાં એવું છે આ બધું જ છે, અને એક દેશમાં આ બધું જ બાકી છે. તો ગ્રોથ ક્યાં વધારે આવે? જ્યાં બાકી હોય ત્યાં વધારે આવે, રાઈટ? તો જેમ નવા એસીઓ બધા નખાવશે તો એસીની ફેક્ટરીઓ નવી લગાવવી પડશે, બરાબર? એના બધા કોર્પોરેટ ઓફિસ, એમાં જોબ ક્રિએટ થશે. સો ધ ટ્રીમેન્ડસ ગ્રોથ ઇઝ બીંગ વિટનેસ ઇન ઇન્ડિયા. એ ઓલરેડી દેખાવાનો શરૂ થઈ ગયો છે. અને બીજું કે આપણે ત્યાં હવે પછીનો ગ્રોથ કોણ લાવશે? કન્ઝમ્પશન કોણ કરશે? તમે લોકો કરવાના. તમે લોકોને સારા કપડાં પહેરવાનું ગમે, સારી હોટલમાં જમવાનું ગમે, બરાબર? તો તમે લોકો જો પૈસા ખર્ચશો તો ઇકોનોમી સ્લો ચાલશે કે ફાસ્ટ ચાલશે?
આપણા દેશમાં કેટલા ટકા લોકો યંગ છે? 30 થી નીચે? કોઈને ખબર? 65% લોકો. 140 કરોડના 65 કેટલા કરી નાખો? તકરીબન 80-90 કરોડ. આપણા દેશમાં એવું છે કે આટલા બધા લોકો આવનારા 10 વર્ષમાં વર્કફોર્સમાં આવવાના છે અને બીજું કન્ઝમ્પશન કરવાના છે. તો દુનિયામાં કઈ દેશમાં ગ્રોથ સૌથી વધારે હશે? આપણા દેશમાં. જો કાં તો તમે ટેકનોલોજીથી ગ્રો કરી શકો, કાં તો તમે પોપ્યુલેશનથી ગ્રો કરી શકો. જ્યાં પોપ્યુલેશન લિમિટ થઈ જાય ત્યાં લોકો પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ કરે. એક ટાઈમ ઓછા ટાઈમમાં કઈ રીતે થાય, વધારે એફિશિયન્સીથી કઈ રીતે થાય, જ્યાં પોપ્યુલેશન ગ્રોથ નહીં હોય તો ટેકનોલોજીથી કામ કરે. કેમ કે ડેવલપ દેશો છે ટેકનોલોજી પર વધારે ફોકસ કરે. આપણા જેવા દેશ કયા શેના પર વધારે ફોકસ કરે? પોપ્યુલેશન ગ્રોથ પર. જ્યાં પોપ્યુલેશન ગ્રોથ હતી રહે એમની અને એ જેટલી યંગ હોય એટલી ડિમાન્ડ વધારે કરે, એટલી જોબ ક્રિએટ પણ વધારે કરે અને જેટલો ગ્રોથ વધારે આવે એટલી સેલરી પણ ઝડપથી વધે. જ્યાં ગ્રોથ હોય ત્યાં સેલરી, કંપની પ્રોફિટ કરતી હોય તો તમારી સેલરી વધારે. રાઈટ? સો ધીસ ઇઝ વોટ ઇઝ ઇન્ડિયાઝ ઇક્વેશન. હવે તમે ટેકનોલોજીથી ગ્રો કરતા હોય તો રાતોરાત કોમ્પિટિશન આવી જાય. નોકિયા પતી ગયું, તમે નોકિયા નામ સાંભળ્યું છે? રાતોરાત પતી ગઈ ને, નવી ટેકનોલોજી આવી ગઈ. સો વેન યુ આર ગ્રોઈંગ ફ્રોમ ટેકનોલોજી, તમારો ગ્રોથ ઓવરનાઇટ ગાયબ થઈ જાય. પણ પોપ્યુલેશન ગ્રોથ સાથે એવું નથી. કોઈ કાલે સવારે ઉઠીને કે અમે તમારા કરતા વધારે, એવું કોઈ દેશ કહી શકે? એ તો પોસિબલ જ નથી ને. રાતોરાત તો કોઈ આપણા કરતા વધારે પોપ્યુલેટ થઈ નથી જવાનું. ઇટ વિલ ટેક યર્સ. તો બેસિકલી દુનિયામાં આપણે કોઈ કોમ્પીટ કરી શકે એવા લોકો, એવા કોઈ દેશ જ નથી. બીજું કે પ્રોડક્ટિવિટી ગેઇન પર પણ આપણે બહુ સરસ કામ કર્યું છે. જેમ પૈસા આપણે 15 રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ ઓનલાઈન, એવું હજી દુનિયાનો કોઈ બીજા દેશ પાસે નથી. ટેકનોલોજીમાં પણ આપણે ગ્રો કર્યું. ટેકનોલોજી બનાવવામાં નહીં, પણ ટેકનોલોજી અડોપ્ટ કરવા, સ્કિલ સેટ ઇમ્પ્રુવ કરવા. બરાબર? સો વેન હ્યુજ પોપ્યુલેશન હોય અને એની ડિમાન્ડ વધારે હોય, ઇફ યુ મેક ધેમ પ્રોડક્ટિવ, ધ ગ્રોથ વિલ બ્લાસ્ટ. હવે તમે જો અમેરિકામાં પ્રોબ્લેમ છે. અમેરિકામાં અત્યારે ગ્રોથ નથી, ડેટ વધી ગયું છે, મોંઘવારી બહુ છે. યુરોપ ઇઝ ફ્લર્ટિંગ વિથ રિસેશન સિન્સ લાસ્ટ 10 years. 10 વર્ષથી રિસેશન છે અને એ લોકોને ટુરિસ્ટ જોઈએ તો જ એ લોકોની ઇકોનોમી ચાલે, કારણ કે એ લોકો ઇન્ડસ્ટ્રી ડેવલપ નથી કરી. આપણી આજુબાજુના દેશ, પાકિસ્તાન ઉઠી ગયું, એના પહેલા શ્રીલંકા ગયું, એના પહેલા મ્યાનમાર ગયું, એના પછી નેપાલ ગયું અને છેલ્લે બાંગ્લાદેશ. આપણી આજુબાજુના દેશ પણ બધા તકલીફમાં છે. એ ટાઈમે આપણો જીડીપી ગ્રોથ 7.8% છે. દુનિયામાં કોઈ એવો દેશ નથી કે 7.8% ગ્રો કરી રહ્યો છે અને મોંઘવારી કંટ્રોલમાં છે. બધે જ કઈ ને કઈ તકલીફ છે. There is only one nation which is growing at this rapid rate, and that is because of internal demography and not because of external factor. We are the fastest growing big economy અને કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. આવનારા 10-15 વર્ષમાં આપણને કોઈ કોમ્પીટ કરી શકે એવો દેશ નથી. હવે આ બધા દેશોએ ગ્રો કરવું હોય તો શું કરવું પડશે? ધારો કે યુએસએ ગ્રો કરવું હોય, યુરોપે ગ્રો કરવું હોય, સાઉથ ઇસ્ટ એશિયાના જે બધા એશિયન કન્ટ્રી છે, તમે કહો મોટા ભાગની કન્ટ્રીઓ ટુરિઝમ માટે ઇન્ડિયાને વિઝા ફ્રી કરી રહી છે. કેમ ખબર? આ લોકો આવી પૈસા ખર્ચશે તો અમારી ઇકોનોમી ચાલશે. બીકોઝ દે આર ઓનલી યુ આર ગ્રોઈંગ ટુડે. બાકી કોઈ ગ્રો કરી રહ્યું તો આ લોકોએ ગ્રો કરવું હોય તો શું કરવું પડશે? બાકીના બધા દેશ ગ્રોથ કઈ રીતે લાવશે? એ લોકોના દેશમાં ડિમાન્ડ નથી તો એ લોકોની પ્રોડક્ટ વેચવી હોય તો ક્યાં વેચશે? જ્યાં ગ્રોથ હોય. ગ્રોથ ક્યાં છે? તો એ લોકોએ આપણા સાથે દોસ્તી કરવી પડશે કે આપણે એ લોકો સાથે દોસ્તી કરવી પડશે? અને આપણે તને ઇન્ડિયેટ નહીં જઈ રહ્યા છે. તમને ખબર પડે છે શું કહી રહ્યો છે? તો જ્યાં ગ્રોથ હોય ને ત્યાં રહેવાય. જ્યાં એસ્કેલેટર ઉપર જતું હોય ને ત્યાં રહેવાય, જ્યાં એસ્કેલેટર નીચે ઉતરતું હોય ત્યાં ના રહેવાય. એટલી તો અક્કલ હોવી જોઈએ being a commerce student. So this kind of growth you will witness. કદાચ અમને તો આ ફ્લાયઓવરનો એડવાન્ટેજ જેટલો સરસ મળવો જોઈએ એટલો નહીં મળશે, કેમ કે અમે ઉપર નથી જશું, પણ તમને મળશે. અમને તો હંમેશા સાઉથ ઇન્ડિયા જોવાનું મળવાનું છે, કેમ કે ડ્યુરિંગ ધીસ ટાઈમ ઇટ વિલ રિમેન અંડર કન્સ્ટ્રક્શન.
કદાચ ત્યાં સુધી અમે બધું જીવ્યા કે અમને સારું ઇન્ડિયા જોવા મળશે, બટ યુ આર ધ પીપલ હુ કેન વિટનેસ ધ ઇન્ડિયા વી હેવ બિલ્ટ, રાઈટ? So this kind of growth is going to witness in India. તમને ખબર નથી કે તમને AI ની બહુ ટેન્શન છે ને અત્યારે. સ્ટોક માર્કેટમાં એક બનિયાન બનાવતી કંપનીએ 100 ગણા પૈસા કમાય. કઈ શું બનાવે કંપની? એમાં કોઈ ઇન્ટેલિજન્સ લાગે? બનિયાન બનાવવામાં કોઈ AI લાગે? એ કંપનીનું નામ છે પેજ ઇન્ડસ્ટ્રી. એક પાઇપ બનાવવાવાળી કંપની 10 ગણી થઈ ગઈ છે, 10 ટાઈમ. સિંગ અને ભુજિયા બનાવવાવાળી કંપની મલ્ટીબેગર બની જાય. તમે ઝુડિયો નામ સાંભળ્યું છે? ઝુડિયો તમે શું લેવા જાઓ ત્યાં? કપડા લેવા જાઓ. તમને ખબર છે એ કંપની છેલ્લા 10 વર્ષમાં સ્મોલ કેપ થી લાર્જ કેપ બની ગઈ છે. તમે ઝુડિયોમાં જઈને પૈસા ખર્ચતા રહ્યા, અમે પૈસા બનાવતા રહ્યા. એ કંપનીનું નામ છે ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે ટાટા ગ્રુપની કંપની છે. એમાં 3 આવે. વેસ્ટ સાઇડ આવે, જો પહેલા ઝારા આવે એકદમ ટોપ સેગમેન્ટમાં, એના પછીના મિડલ સેગમેન્ટમાં વેસ્ટ સાઇડ આવે ને નીચે. પહેલા આપણે અમારા ટાઈમે અમે છે કપડા લેવા માટે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જતા, જ્યાં થોડી જગ્યા હોય ને 5-10 વસ્તુ બનાવે, ચેન્જ પણ નહીં કરાય. બસ એ જ એસી વાળું પાલિકા બજાર કહે દિલ્હીમાં. એસી વાળું પાલિકા બજાર એટલે ઝુડિયો. તમે બધા ત્યાં ગયા અને ત્યાંથી તમે કપડા ખરીદ્યા, અમે પૈસા બનાવી દીધા. So when any young person, any teenager જે કમાતો થાય, તમે શું કરો? જીન્સ લાવો, કપડા લાવો, મોબાઈલ લાવો. અમે એ જ વસ્તુ જોયા કરે, તમે પૈસા ક્યાં ખર્ચી રહ્યા છો, અને જ્યાં તમે પૈસા ખર્ચીએ એ વસ્તુ અમે ખરીદી લઈએ. હવે તમે ધારો કે કાર લઈ લીધી, તમને જોબ મળી ગઈ, તો તરત તો કાર લેવાય, તો તમે શું કરો? EMI લો. એટલે અમે જોઈએ મોટા ભાગના લોકો કઈ ગાડી ખરીદી રહ્યા છે અને એ લોકો કઈ જગ્યાએથી EMI લીધી છે. એટલે ગાડી ખરીદવાવાળી કંપનીને પ્રોફિટ થાય, EMI ને તમે ઇન્ટરેસ્ટ ચૂકવો છો, એ NBFC કે બેંકને પ્રોફિટ થાય, એટલે અમે એ માલ ઉઠાવી લઈએ. હવે તમારે જોબ શેના માટે કરવી પડે? એ ગાડી ચલાવો. કેમ કે જો તમે જોબ ના કરો તો તમે EMI ભરી શકો નહીં. પછી તમને એમ કહી જાય એક ફોન બી લઈ જાઓ, એટલે એના માટે તમે શું કરો? તમારી જોબ સેલેરી થોડી વધે એટલે તમે એક ફોન લઈ આવો, માન iPhone 17 Pro Max જે પણ હોય એવી EMI પર લાવવો પડે. હવે તમારો 50-60 હજારનો માની લો EMI થઈ ગયું, એક્ઝામ્પલ. આફ્ટર યર જોબ તમે 3-4 વર્ષ જોબ કરી, તો તમારે બીજો ટુ વર્ક વેરી હાર્ડ. તમે રાઈટ ઓર રોંગ? તમે બહુ પૈસા કમાવો, શું કરવા માટે? EMI ભરવા માટે. પણ એ કંપનીને તો પ્રોફિટ થઈ ગયો. સો વેન યુ વર્ક હાર્ડ to pay those EMI or to fulfill your dream, to have that thing with you, who will make money? I am making money. Because હું બધી કંપનીનો ઓનર છું. I have bought all those companies through mutual funds. So when you are working very hard to have those pleasures, who is making money? એક તમે કામ કરીને પૈસા બનાવી શકો, અને બીજું તમે ઇન્વેસ્ટ કરીને પૈસા બનાવી શકો. એમાં રાઈટ, there are two way to make money. પહેલું છે ને એક્ટિવ ઇન્કમ કહેવાય, બીજું છે ને શું કહેવાય? પેસિવ ઇન્કમ કહેવાય. એટલે તમારી એક્ટિવ ઇન્કમ બંધ થઈ જાય ને એટલે તમારી પેસિવ ઇન્કમ એટલી બધી મોટી થઈ જવી જોઈએ કે યુ ડોન્ટ રિક્વાયર ટુ વર્ક. અત્યારે તમે એક્ટિવ ઇન્કમ કમાવો, તમારે કામ કરીને પૈસા કમાવા પડશે. વોટ યુ કેન સ્પેન્ડ એન્ડ વોટ યુ કેન સેવ વિલ ડિસાઇડ યોર ફેટ આફ્ટર 50 years. 15-20 વર્ષ પછી જો તમે ખર્ચો જ કર્યો હશે તો વી વિલ મેક મની, પણ તમે ખર્ચા સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હશે, ઓવર અ પીરિયડ યુ વિલ બીકમ ઓનર ઓફ ઓલ ધોઝ કંપનીઝ વેર યુ આર સ્પેન્ડિંગ યોર મની. Right? So when you are buying jewelry from Tanishq, we are making money. When you are buying car from Kataria, we are making money. When you are buying soaps, shampoo, Maggi from shop, we are making money. Because you are the consumer and we are making money out. So that is what is called investing. And investing is very different from what do you call running your own business. ઇન્વેસ્ટિંગ માટે એક આર્ટ છે અને એમાં તમારે નોર્મલ ટ્રેડિશનલ થિંકિંગ કરતાં અલગ થિંકિંગ જોઈએ, રાઈટ? જેમ કે મોટા ભાગના લોકો જે કરતા હોય ને
એ વસ્તુ કરો તો તમારા પૈસા બને નહીં. સક્સેસફુલી આ કામ કરેલી છે. બાકીના અમે ઓછા લઈએ અથવા તો ઓછા રાખીએ ને જે સક્સેસફુલી એ કામ કરી હોય એને અમે એનું અલોકેશન. પણ એ દિવસે 2014માં અમને નથી ખબર કે આ 5 કંપનીમાંથી કઈ મોટી બનવાની છે. બનિયાન બનાવવાની તો બહુ બધી કંપની આવી ગઈ, પણ બધી જ મલ્ટીબેગર બની નહીં, અમુક બેગર બની ગઈ એટલે ભિખારી બની ગઈ. એટલે આમાં રિસ્ક પણ બહુ હોય છે. ઇટ ઇઝ નોટ એઝ ઇઝી એઝ આઈ હેવ ટોક. મોટે ભાગે તમને ટ્રેન્ડની વાર્તા ઘરે જઈને બાપાને કહેશો એટલે તમને આજે સ્કૂલમાં કંઈક ઊંધું ચક્કું શીખાયું છે એમ કહેશે. પણ આમાં ફેલિયર રેટ પણ એટલો જ છે. યુ રિક્વાયર લોટ ઓફ રિસર્ચ, લોટ ઓફ asset allocation knowledge, lot of balance sheet study, lot of annual report study and lot of primary research. हमारे बुद्धि research continuous करता રહેવી પડે. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, ઇટ ઇઝ નોટ વન ડે પ્રોસેસ. પણ મોટે ભાગે તમને આવી વાતો આવશે તો બધી સક્સેસ સ્ટોરી જ આવશે. ભરાઈ ગયા હોય ને તે વાત કોઈ કરશે એટલે તમને એમ થાય કે આ બહુ ઈઝી છે, પણ 5 માંથી 4 ઉડી જાય છે, એકમાં જ પૈસા બને છે. It is not easy, right? એમાં પણ એટલું જ હાર્ડવર્ક જોઈએ જેટલું તમે જોબ કરતી વખતે કરતા હોય. અને યુ કેન મેક ઇટ that kind of work as your job. એ ટાઈપનું કામ જ તમારું જોબ બની શકે. બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી, જ્યારે ઇન્ડિયામાં ગ્રોથ હોય ને તો તમને અહીંયા ડીજે વગાડતા પણ આવડતું હોય ને તો યુ કેન પ્રોસ્પર. But if you are an engineer in a developed country, you can't make money. But if you are a DJ in India, but તમારે કેવું બનવાનું? ઘાસ કાટને વાળા બનો, મગર સાલા અચ્છા ઘાસ કાટને વાળા. જે બી બનો ને એમાં એક્સિલન્સી હોવી જોઈએ. તમે ડોક્ટર બન્યા અને 4 પેશન્ટમાં ઓપરેશન વખતે તમારી કાતર અંદર રહી ગઈ, એના કરતા તમે કઈ બીજી વસ્તુ સારી રીતે કરી હોય ને, ધેટ ઇઝ અ બેટર જોબ ફોર યુ. જે પણ કરો એમાં તમે એક્સિલન્સી અચીવ કરવાની કોશિશ કરો. ટ્રાય ટુ બીકમ એન એક્સપર્ટ. વોટ ઇઝ એન એક્સપર્ટ? એક્સપર્ટ ઇઝ અ પર્સન હુ નોઝ મોર એન્ડ મોર અબાઉટ લેસ એન્ડ લેસ. એક્સપર્ટ ઇઝ અ પર્સન હુ નોઝ મોર એન્ડ મોર અબાઉટ લેસ એન્ડ લેસ એન્ડ અલ્ટિમેટલી એવરીથિંગ અબાઉટ નથિંગ. એટલે આમાં તમે બધા બહુ કન્ટ્રાડિક્ટિંગ વ્યૂ આવશે, પણ જે પણ તમે કરો એ તમારાથી બેસ્ટ કોઈ નહીં કરી શકે. એ ટ્રાય કરો. ને એવું પણ નથી કે બાકીનું તમને કાંઈ જ ખબર ના હોય. અત્યારે જનરલિસ્ટનો જમાનો છે. એકચ્યુઅલી તમને બાકીની બધી વસ્તુ પણ ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર, હું ઘણી વાર કહું કે તમે, હું બોલું કે સર ઇન્વેસ્ટમેન્ટ માટે કઈ ચોપડી વાંચવાય? ઇન્વેસ્ટમેન્ટ વિશેની નોલેજ ઇન્વેસ્ટમેન્ટ કરતા ઇન્વેસ્ટમેન્ટની બહારની બુકમાં વધારે લખેલું છે. તમારે લિટરેચર પણ વાંચવું પડે, તમારે આર્ટની બુક પણ વાંચવી પડે. જે પણ તમે વાંચી શકો એ બધું તમારે વાંચવું જોઈએ. રીડિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્કિલ. હું છે, મારો કલીગ ભાવેશ છે, અમારી સાથે જે ભણ્યા ને અમારામાં એક જ ફક્ત હતો, અમને વાંચવાનું બહુ ગમતું. આજે પણ મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નથી, મારા મોબાઈલમાં ફેસબુક નથી, મારા મોબાઈલમાં ટ્વિટર નથી. આઈ ડોન્ટ યુઝ એની સોશિયલ મીડિયા. યુટ્યુબ છે એ પણ હું ડોક્યુમેન્ટરી જોવા માટે યુઝ કરું જ્યારે હું ટ્રાવેલ કરતો હોઉં ત્યારે. તો ફર્સ્ટ સક્સેસ યુ વિલ અચીવ આનાથી દૂર નહીં. આ સૌથી ઇમ્પોર્ટન્ટ, આજના દિવસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. આ બધી વસ્તુઓથી તમે કઈ રીતે પોતાની જાતને દૂર રાખી શકો. આ બધું ટાઈમપાસ. જે વસ્તુ તમને ફ્રીમાં મળે છે એનો મતલબ શું ખબર? રોલ્સ રોયસ ને, રોલ્સ રોયસ તારું નામ સાંભળ્યું છે? એ કોઈ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ નહીં આપે. એનું કારણ શું ખબર? બોલો. એને જે ખરીદી શકે ને એની પાસે ટીવી જોવાનો ટાઈમ જ નથી. Those who can afford it, એની પાસે ટીવી જોવાનો ટાઈમ જ નથી. એટલે એ લોકો છે ને તે એરોપ્લેનમાં ની જે બિઝનેસ ક્લાસ હોય તેના મેગેઝિનમાં રોલ્સ રોયસની એડ હોય, એ ટીવી પર નહીં બતાવે. એ લોકો ત્યાં માર્કેટિંગ કરે. તો their marketing they spend over there, right? So there you are there. તો માર્કેટિંગ લોકો શું માર્કેટિંગ કરીએ તમને જો. પછી સેકન્ડ લેયર માર્કેટિંગ આવે જે ટીવી પર આઈપીએલમાં મેચ બતાવે, રાઈટ? અને તમારે જો અનઇન્ટરપ્ટેડ જોવું હોય તો તમારે એનાથી બચવું હોય તો તમારે પૈસા ભરવા પડે. હવે માની લો કે તમે તમને ઘણી બધી વસ્તુ ફ્રીમાં મળે છે. ઇન્સ્ટાગ્રામ ઇઝ ફોર ફ્રી, ફેસબુક ઇઝ ફોર ફ્રી, વોટ્સએપ ઇઝ ફોર ફ્રી. તો તમે વિચારો કે તમને આ બધું ફ્રીમાં કેમ મળી રહ્યું છે?
વિચાર, બીકોઝ યુ આર ધ પ્રોડક્ટ. એક રીલને જો 1 કરોડ લોકોએ જોઈ એટલે પેલી જે રીલ બનાવવાવાળો માણસ છે પૈસા કમાઈ ગયો, એને શું વેચ્યું? તમારા બધાનો ફોકટનો ટાઈમ છે. એટલે મારી માર્કેટિંગ કેમ્પેન સક્સેસફુલ છે. નાઉ યુ પે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યુ આર ધ પ્રોડક્ટ. આજે બધા ઇડિયટ સ્ક્રોલ કરે છે ને, દે આર ધ પ્રોડક્ટ. ઇન્ડિયામાં જે સૌથી વધારે રિસ્ક છે એ લોકોને એ છે કે હું ઇન્સ્ટાગ્રામ જોઈને પૈસાવાળો બનીશ, હું ડ્રીમ 11 રમીને પૈસાવાળો બનીશ, હું NPL રમીને પૈસાવાળો બનીશ. યુ આર ધ પ્રોડક્ટ. તમે પૈસા કમાવાનો બ્રિજ છો, તમે પૈસા કમાઈ રહ્યા. This is the biggest risk to yourself. Let's try. If you are scrolling reels, it means somebody is making money by using your time. તમારો સમય યુઝ કરીને પૈસા બનાવી રહ્યા છે. કે એને તો બતાવવું છે મારામાં આ જે રીલ છે 1 કરોડ લોકોએ જોઈ. નાઉ પે મી અકોર્ડિંગલી. વન ઓફ માય ફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર, એના 4 કરોડ ફોલોવર્સ છે. એને આઈકિયા વાળા, ઇન્સ્ટાગ્રામ વાળા, આઈકિયા નામ સાંભળ્યું છે? આઈકિયા એમેઝોન એની એડ બનાવે છે. એટલે 10-15 રીલ બનાવે છે, એને લોકો સ્ક્રોલ કરે, પછી ખાલી એડ વાળી બનાવી. તો ઇફ વન ઓફ યુ હેવ સીન ઇટ, તમે કહો કે મમ્મી તમે આ લઈ લો, આ સરસ પ્રોડક્ટ છે, પણ એ 1 મિનિટની રૂલ જોવા માટે તમે 30 મિનિટ સ્ક્રોલ કર્યું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો યુ આર તમે તમારું જે કરિયર છે ને એને ખતરામાં મૂકી રહ્યા છો આ બધું કરીને. તો અવોઇડ ઇટ એઝ તમારા મોબાઈલ ફોન તમે સ્વયંભૂ રીતે પેરેન્ટ્સને આપી કે અમને નંબાવાળો ફોન લઈ આપો. રાઈટ? ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન યોર કરિયર. સો દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્કિલ ને બીજું સમજ અને પૈસા, આ 2 વસ્તુ હોય. આપણે મોટે ભાગે શું કરીએ? પૈસા બચાવવા માટે સમય બગાડીએ. લાઈનમાં જાતે ઉભો રહેવાનું, લાઈનમાં ઉભા રહીને નહીં કરવું, આ કામ જાતે જ કરીશ, એમાં એ સમય બગાડી રહ્યો છે. તો જે અનલિમિટેડ છે એને બચાવી રહ્યો છે, જે લિમિટેડ છે એને વેસ્ટ કરી રહ્યો છે. તમારો પહેલો ગોલ સમય બચાવવા પર. હાઉ આઈ કેન યુઝ માય ટાઈમ પ્રોડક્ટિવલી. લાઈક મેં કેતનભાઈને શું પૂછ્યું? ટાઈમ પર ચાલુ કરશો ને, દેટ ઇઝ માય ફર્સ્ટ ક્વેશ્ચન. ટાઈમ પર ચાલુ કરશો ને, દેટ ઇઝ માય ફર્સ્ટ ક્વેશ્ચન. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને તમારી પાસે સમય છે, અને સમય કેટલો પ્રોડક્ટિવ યુઝ કરો, દેટ વિલ ડિફરન્શિએટ બિટવીન a good life and an average life. Right? So this is what is from my side. So basically growth બહુ છે, પ્રોસ્પેક્ટ બહુ બધા છે, યુ હેવ ટુ થ્રાઇવ. તમારે અચીવ કરવા માટે મહેનત કરવી પડશે. અને બીજું ઇન્વેસ્ટિંગમાં તમારે શું કરવાનું છે ખબર? ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ફોર યોરસેલ્ફ, વોટ યુ નીડ ટુ ડુ? તમારે ઇન્વેસ્ટ કરવાનું છે, પછી કંઈ નથી કરવાનું. તમને એવું કહે છે ને કે તમારે રોજ કંઈ કરવાનું. અમે મોટા ભાગના પૈસા કેવી રીતે બનાવ્યા છે? જ્યાં અમે પાસવર્ડ ભૂલી ગયા, ત્યાં પૈસા ગઈ ગયા. એવી ટેલ યુ સ્ટોરી. 2023માં US ગયો હતો, તમારે બીજાના પેપર મૂકવા. ઇટ્સ અ ટ્રુ સ્ટોરી. તો બધાને મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી. તમે SIP ખબર છે ને બધાને? તો જ્યારે તમારા જેવું પહેલી જોબ ચાલુ કરી, મેં 1500 રૂપિયાની SIP કરી. ત્યારે પેન કાર્ડ, ઈમેલ એવું બધું કમ્પલસરી નથી. એના પછી મારી સેલરી વધતી ગઈ પણ મારી બધી SIP પહેલી તારીખે કપાઈ. ફર્સ્ટ. પછી એટલી મોટી SIP કરી કે 1500 રૂપિયાની ભૂલી ગયો કે બધું મહિનામાં પહેલી તારીખે 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કપાતા હોય તો 1500 રૂપિયા ભૂલી ગયો. અને એનું સ્ટેટમેન્ટ જ નથી આવતું. એટલે મારો ઈમેલ રજીસ્ટર નહોતો, મારો મોબાઈલ નંબર રજીસ્ટર નહોતો, મારો પેન કાર્ડ નહોતો. એટલે 2023માં મારે યુએસના વિઝા લેવાના. એટલે બધા ઇન્વેસ્ટમેન્ટના બતાવવું પડે કે તમે કેટલા પૈસા વાળા છો, તો જ પેલો વિઝા આપે અને તમે પાછા આવી જશો. એટલે મેં સ્ટેટમેન્ટ શોધવાનું શરૂ કર્યું. મહા મહેનત કોઈ ચેક લગાવી છે એસેટ મેનેજમેન્ટ કંપનીએ મને મળી. એમાં પહેલી કેટલી નીકળી? 21 લાખ રૂપિયા. એ મારા હિસાબમાં જ નતા. ગેટિંગ નહીં પડે, એ મારા હિસાબમાં જ નથી. એ મારા કેમ ભણ્યા આટલા બધા? કેમ તો ભૂલી ગયો હતો. તમે એની સાથે મેં બહુ ટીંકર કર્યું હતું તો કદાચ એટલા નહીં બન્યા હતા. ડબલ થી એટલે કાઢ નાખ્યા, 3 થઈ ગયા એટલે કાઢ નાખ્યા હતા.
હવે તમે લોકો જે કંપનીમાં કામ કરી રહ્યા છો એમાં રોજ માથું મારીને હું શું કરું? ફોર એક્ઝામ્પલ એમાં 100 કંપનીઓના શેર લીધા હશે, કોઈ સારું કર્યું હશે, કોઈ ખરાબ કર્યું હશે. Do I go and control that business? The answer is no. એ કંપનીના માલિકોને લોકો ધંધો ચલાવતા હોય તે ચલાવશે. I have to just stay invested for a long period of time. એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા કમાવા માટે ઘણા બધા મને કહે છે કઈ રીતે ઇન્વેસ્ટ કરવું, તો કઈ રીતે ઇન્વેસ્ટ કરવું એ બધું શીખી જશો. કઈ રીતે ઇન્વેસ્ટેડ રહેવું ને સૌથી મોટી આર્ટ છે. એના માટે શું કરવું પડે? કંઈ નહીં કરવું પડે, તો પૈસા વધે. તમે સારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી દે, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ચાલુ કરી દે, પછી કંઈ નહીં કરવાનું. મારા સૌથી વધારે પૈસા કંઈ નહીં કરવાથી બન્યા છે. હવે કંઈ નહીં કરવું ઇઝી છે કે ડિફિકલ્ટ છે? ઇઝી છે કે કંઈ નહીં કરવું તો ઇઝી નહીં. કંઈ નહીં કરવું ને બહુ ડિફિકલ્ટ છે. કેમ કે આપણને એવું છે કે કંઈ કરવાથી જ કંઈક મળે છે, પણ ઇન્વેસ્ટમેન્ટમાં તમે કંઈ ના કરો ને તો પૈસા તમારા, તમે જ્યાં કામ કરો ત્યાં તમારે એક્ટિવ વધારે રહેવાનું છે, અહીંયા તમારે પેસિવ રહેવાનું છે. રાઈટ? સો મોસ્ટ ઓફ ધ વેલ્થ યુ ક્રિએટ બાય ડુઇંગ નથિંગ ઇન કેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. અને જ્યારે કામ કરતા હોય ત્યાં યુ હેવ ટુ ડુ મેની થિંગ્સ. યુ હેવ ટુ એક્સપ્લોર યોરસેલ્ફ, યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ યુ કેન બિલ્ડ યોર કરિયર. બાકી તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખુશ રહેવું. દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સ્કીલ. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કીલ શું છે? ટુ રિમેન હેપી. રાઈટ? એ સૌથી, તમે જે કરતા હોય ને એમાં તમને આનંદ થવો છે. તમારો મિત્ર કરે એટલે તમારે એ કરવું એ બિલકુલ બી જરૂરી નથી. તમે જે કરે એમાં તમને આનંદ થવો છે, પેશનેટ અપાવો. જે તમે રજાના દિવસે પણ જે કામ કરો ને, તમને તમારી પેશન શું છે ખબર? જે રજાના દિવસે પણ તમે વિધાઉટ એની વન ઇન્સ્ટ્રક્શન જે કામ તમે કરો છો તમારી ઈચ્છાથી, દેટ ઇઝ યોર પેશન. બાકી તમને હોમવર્ક આપ્યું, તમે જબરદસ્તી કરવા બેસો છો, દેટ ઇઝ નોટ યોર પેશન. દેટ યુ આર એક્વાયરિંગ યોર સ્કિલ છે. પણ એક તમારી પેશન હશે which you will do even on weekends when you are free and which you love to do. Try to identify those things. ઘણી વાર તમને 5 વર્ષની લાગશે જાણવામાં, ઇમિડિયેટ મળી શકે નહીં. સો દેટ ઇઝ વોટ ઓલ ફ્રોમ માય સાઇડ. સો આઈ હેવ ટેકન 1 hour. હવે તમારા કોઈ પ્રશ્નો હોય, કંઈ જાણવું હોય તો તમે મને પૂછી શકો. બટ ઇટ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ વેરી મચ. Sir, what do you strongly believe that about investing? What is correct or right in your initial years in investing, but now it seems completely wrong to you? I could not. Oh, sir. પહેલા તમને એવી વખત તમારા ઇનિશિયલ યર્સ જે હતા કરિયરના, તો તમને પહેલાં લાગ્યું હશે કે આ એક રિલાયેબલ વે છે ઇન્વેસ્ટ કરવાની, ને હવે તમને એવું લાગે છે દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ, એમ કઈ વસ્તુ હોય છે? ગુડ ક્વેશ્ચન. તો જ્યારે મેં એવું ઇન્વેસ્ટ કરતો ગયો એ રીતે, તો મેં બહુ બધી ભૂલો કરી. બરાબર? એવું નથી કે પહેલે દિવસથી જ મને બધું આવડી ગયું. સો આઈ મેડ લોટ ઓફ મિસ્ટેક્સ. જે આઈપીઓ આવતા હોય એમાં પૈસા લગાવી દેતો, કેમ કે એની ઇન્ફોર્મેશન ઇઝીલી અવેલેબલ હોય. રાઈટ? આઈપીઓમાં પૈસા લગાવી દીધા, કોઈકમાં બન્યા, કોઈકમાં ના બન્યા, અને એમાં એક શેરમાં બહુ બધા પૈસા લગાવી દીધા. અને સૌથી મોટી મેં ભૂલ કરીને એવરેજ કરવાની. કોઈ શેર પડતો હોય ને તો યુ કેપ્ટ ઓન ડુઈંગ એવરેજિંગ. આ મેં સૌથી મોટી ભૂલ કરી. પછી મને ખબર પડી કે આ એવરેજિંગની પ્રિન્સિપલ ચાલતો નથી. ખબર પડે છે ને એવરેજિંગ. તમે 100 રૂપિયામાં કોઈ વસ્તુ લીધી 90 રૂપિયા થઈ ગયા, તો તમે શું કરો? એને વધારે ખરીદો. અને 100, તમે કોઈ વસ્તુ 100માં લીધી ને 110 થઈ ગઈ હોય તો પણ આ માણસ કઈ સક્સેસફુલી કરી રહ્યો છે તો 110 થી હશે. I should love my money. I should not fall in love with some company. તો જે મેં સૌથી મોટી ભૂલ કરીને એ ખોટી કંપનીમાં મેં લાંબો ટાઈમ રહ્યો અને સાચી કંપનીમાં હું તરત નીકળી ગયો. ધીસ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક આઈ હેવ ડન. એટલે એને શું કહેવાય ખબર? એને વોટ કંપનીઝના હોય તમારા પૈસા કઈ રીતે કરવાના. બીજો કે 10 વર્ષમાં એના પ્રોફિટ વધશે કે નહીં એ તમારે જોવાનું કે કંપનીના બધું સેલ્સ પ્રોફિટ વધી ગયો છે કે નહીં. ત્રીજી વસ્તુ કે એ શું પ્રોફિટ છે એ કોઈ રિસર્ચના ભોગે નથી આપી રહ્યો.
ઇફ યુ આર નોટ ડુઈંગ એની રિસર્ચ, ટેકનોલોજીમાં ઇનોવેશનમાં તમે પૈસા નહીં મૂકી રહ્યા હોય તો તમે ડાયનાસોર બની જાઓ. એલેમેડ અને બજાજ બે ટાઈપ સ્કૂટર બનાવવાની કંપની હતી, આજે કઈ છે? બજાજ છે, એલેમેડ છે, બધી ગઈ. કેમ કે એને સ્કૂટર જ બનાવ્યું, મોટરસાઇકલ બનાવ્યું નહીં, કેમ કે એને બનાવતા આવડતું નતું. બજાજે ટેકનોલોજી પર, રિસર્ચ પર પૈસા કરે છે. તો આજે એને પછી ટાઈમ આવ્યો ત્યારે એને ઓટોમોબાઈલ્સ પણ બનાવ્યું અને આજે સર્વાઈવ કરે છે. એને એટલે રિસર્ચ પર પૈસા ખર્ચવા નતા. તો એ રિસર્ચ કરી રહી છે કે એને ચોથું ને એની ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ કેવું છે. એના જે પ્રમોટરો છે એ ચોખ્ખા છે કે નહીં. પ્રમોટર ચોર હોય, જ્યારે રાજા વેપારી ત્યાંની પ્રજા ભિખારી. એ ચોર હોય તો એ તમને પૈસા કમાવા દે નહીં. તો ચાર વસ્તુ જોવી જોઈએ. Sir, is there તમને કેવું કે અત્યારે 6% લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખ્યા છે ભારત દેશમાં, અને ઇક્વિટી ને બધું મૂકી દે તો 10% લોકોએ મેક્સિમમ. એટલે 90% લોકોએ હજી ઇન્વેસ્ટ કર્યું નથી. તો એ સ્કોપ છે, રાઈટ? તો ચપ્પલ તમે ક્યાં વેચી શકો? જ્યાં લોકો ચપ્પલ પહેરી ના હોય, પગમાં ચપ્પલ ના હોય એ લોકોને, બરાબર? સો બેસિકલી અહીંયા ગ્રોથ બહુ છે વેલ્થ મેનેજમેન્ટ. કેમ કે કેટલા બધા લોકોને હજી તમારે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આમાં કાઢીને લાવવાના છે. અમે આ 15-20 વર્ષ આમ કામ કર્યું, અમે 3% થી 6% પર લાયા છે. તો આ છે ને 6% થી યુએસમાં 70% પીપલ આર ઇન્વેસ્ટિંગ ઇન્ટુ ઇક્વિટીઝ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ. આપણા દેશમાં હજી 10% થી ઓછા છે. તો આ ફિલ્ડમાં ઘણા બધા લોકો આવશે. તો વેલ્થ મેનેજમેન્ટ ઇઝ અ ટ્રીમેન્ડસ બિઝનેસ. અને એક વસ્તુ યાદ રાખજો, તમારે પૈસાવાળા બનવું હોય તો બે પ્રોફાઇલ, કાં તો કમ્પ્યુટર જવાબદારમાં જવાનું, કાં તો ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટમાં જવાનું. કારણ શું? ત્યાં પૈસા વધારે બને એઝ એન એમ્પ્લોય. જો તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય, જ્યાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, મિકેનિકલ ફેક્ટરી કરી હોય, બરાબર, તો જે પ્રમોટર છે પૈસા ક્યાં લગાવે? જમીનમાં, ફેક્ટરીમાં, મશીનમાં, ઇક્વિપમેન્ટમાં. પછી એને ચલાવવા માટે માણસો રાખે. તો એના મોટા ભાગના પૈસા ક્યાં ગયા? જમીનમાં, ફેક્ટરીમાં, મશીનમાં. એક આઈટી કંપની ચલાવી હોય અને ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવી હોય, તમારે જમીન, મકાન, ફેક્ટરી, મશીનમાં તો પૈસા લગાવવાના જ નહીં. તમારે કોના પર પૈસા લગાવવાના હોય? તમારું મશીન કોણ છે? તો જે તમે ઇન્ટરનેટ હાયર કરો તો પૈસા કોને મળે? આ પૈસા માણસોને મળે. એટલે તો બધા પૈસા મશીનમાં જતા રહે. પણ એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? તમને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા આવડવું જોઈએ. જે 6 લોકોએ હાથ ઉભો કર્યો, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. તમને ડેટ ઇક્વિટી રેશિયો કાઢતા આવડવું જોઈએ, બેલેન્સ શીટ જોઈએ. તમને કન્ટિન્જન્ટ લાયબિલિટી કાઢતા આવડવું જોઈએ, બેલેન્સ શીટ જોઈએ. ધેટ યુ નીડ ટુ એક્વાયર ટુડે. તો તમને પૈસા મળે. બાકી તો તમારે જે બનેલું છે તેને ઓપરેટ કરવું પડે. પછી myth in finance or investment industries. For example, equity investment for 10 years can generate compound interest. ઇન્વેસ્ટિંગ ના મિથ કયા કયા એ જાણવું છે ને. વોટ આર ધ મિથ ઓફ ઇન્વેસ્ટિંગ? મિથ જે મેં તમને કીધું ને કે એક્ટિવિટી બાયસ, તમે બહુ એક્ટિવ રહો, એ મિથ છે જે મેં તમને કીધું કે તમારે એને કંટ્રોલ, એને ઓછી કરવાની હોય તમારે ઇન્વેસ્ટિંગમાં. બીજું કે ઇક્વિટી બહુ રિસ્કી છે, એ મિથ છે. ઇક્વિટી રિસ્કી નથી. ઇક્વિટી તમે કોઈ કંપનીમાં પૈસા લગાવો છો, રાઈટ? તમે કોઈ જ્યારે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટમાં 12-15% આશાથી પૈસા લગાવો ને તો એ રિસ્કી છે. કેમ કે કોઈ દિવસ એવા રિટર્ન આવે નહીં. હવે કોઈ કંપની છે તે 15% કમાઈ રહી છે અને એ લોન લે તે 7-8% લે. પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ બેરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તેમાં 7-8% જ મળે. પણ જ્યારે કોઈ 15% તમને વ્યાજ ચૂકવી રહ્યું છે એટલે રિસ્કી છે. કેમ? એને કોઈ 8% આપતું નથી. કેમ એને 8% આપતું નથી? કે એની ફાઇનાન્શિયલ એબિલિટી રીપે કરવાની નથી, કાં તો એનો ધંધો ચાલતો નથી, કાં તો એનું પ્રમોટરનું જે બેકગ્રાઉન્ડ છે સારું નથી. ત્યારે 15% તો આ માણસ ભાગી જાય. એટલે જ્યારે તમને કોઈ કરે 15% ફિક્સ રિટર્ન એટલે તમારે ત્યાંથી ભાગી જવાનું. ગવર્મેન્ટ બોન્ડની yield કેટલી છે? 7%. એની ઉપર તમે 8% લો એટલે રિસ્ક એસોસિએટેડ.
એના પર તમે 9% તો રિસ્ક વધે. જો તમારે 15% રિટર્ન લેવું હોય ને તો ઇક્વિટી જે સેફ છે, પણ એના માટે તમારે શું કરવું પડે? ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન વધારવો, તો તમારું રિસ્ક ઓછું થઈ જાય. પણ 15% રિટર્ન તમે કોઈ ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી લેવાની કોશિશ કરો એટલે શું થાય ખબર? તમે લાખ રૂપિયા રોક્યા તો તમને 15,000 પાછા મળી જાય. એટલે વ્યાજ મળી જાય, મૂડી મળે નહીં. થઈ ગયું ને 15% રિટર્ન થયું. 1 લાખ તમે આપ્યા, તમને 15,000 રિટર્ન કરી દીધા, 15% રિટર્ન. એટલે ઘોડો જતો રહે એટલે ચાબુક હાથમાં રહી ગઈ, એને પછી ફેરવ્યા કરે લોકો. મોટે ભાગના લોકોને પહેલી તમારે ધીરજ રાખવી પડે 10-12 વર્ષની. બીજું, તમારે લાલચ નહીં કરવાની. લાલચ કરે કે હવે આટલા રૂપિયા તો વધારે બની જશે. પછી ત્રીજું, કે તમને રિટર્ન મળતું હોય, તમારા ભાઈબંધને વધારે મળતું હોય તો તમને દુઃખ થાય, એને ઈર્ષા કહેવાય. તો ઈર્ષા નહીં કરવાની. અને ચોથું, બજાર પડે ને ત્યારે ગભરાઈ નહીં જવાનું, કે બજાર જેટલી વાર બજાર પડે છે પછી રિકવર થઈ જાય છે, પણ ત્યારે લોકો શું કરે? વેચી નાખે તે હોય, પછી રિકવર થઈ જાય, પછી અફસોસ કરે. કેમ કે એવું થાય કે આ પ્રોબ્લેમ છે ને અત્યાર સુધી બધા કોલ રિકવર થઈ ગયા પણ આ તો રિકવર નથી થવાનું, તો ગભરાઈ ગયું. કોવિડમાં લોકો એમ થયું કે હવે આ તો દુનિયા પતી જવાની. યુક્રેન રશિયા હોવાથી ત્યારે બી લોકોને એવું લાગ્યું કે દુનિયા પતી જવાની, પણ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, બધા રિકવર થયું. ત્યારે બજાર પડે ત્યારે બધા ગભરાઈ ગયા. એ 4 સ્કીલ તમારી પાસે જોઈએ. કઈ જોઈએ? ધીરજ, લોભ નહીં કરવાની, પછી ઈર્ષા નહીં કરવાની અને ગભરાઈ નહીં જવાની. આ બધી કેવી સ્કીલ છે? આ સ્પેક્યુલેટિવ સ્કીલ છે કે સ્પિરિચ્યુઅલ સ્કીલ છે? શેર બજારમાં પૈસા કમાવા હોય તો તમે સ્પિરિચ્યુઅલી બહુ પાવરફુલ હોવા જોઈએ. આજે પૈસા કમાવા છે ને એ સટોડિયા કમાવા છે. પછી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્સ રાખે છે? સ્કીલ છે. સ્પિરિચ્યુઅલ એબિલિટીઝ એન્ડ એટીટ્યુડ. પણ તમને એટલું એટીટ્યુડ યુ કેન, હવે તમને એમ થાય કે હું આ કરી નાખીશ, બરાબર, દેટ ઇઝ યોર એટીટ્યુડ, મારે આ કરવું છે, પણ તમારી પાસે એની સ્કિલ સેટ જ નથી. તો તમારે છે ને એને રિસ્ક લીધેલું કહેવાય. જ્યારે તમારે એબિલિટી સ્કિલ સેટ સાથે તમે જે કામ કર્યું હોય ને એને શું કહેવાય? કેલ્ક્યુલેટેડ રિસ્ક કહેવાય. તો વેન યુ ટેક રિસ્ક યુ શુડ હેવ, કાં તો તમારી પાસે એ સ્કિલ સેટ હોવી જોઈએ, કાં તો એ સ્કિલ સેટ માણસોને તમારા સાથે લેવા પડે. કે ભવિષ્ય હવે બધા એન્જિનિયરિંગ કરે, એને આખી જિંદગી કમ્પ્યુટર વાળા કાઢી. તમે માની શકો કે હું એકલો એક ફિનટેક કંપની ચાલુ કરી શકું વિથ માય ઇન્વેસ્ટમેન્ટ નોલેજ? તો મારી પાસે ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ હતું પણ પ્રોગ્રામિંગની સ્કિલ સેટ હતી નહીં. સો અમે છે કોવિડમાં ભેગા થાય તો મેં કીધું મારે આવું કરવું છે, કે મારે બી નવું કરવું છે. તો એને આખી એમને એક્સપિરિયન્સ લગાવ્યો. તો યુ નીડ સ્કિલ સેટ. ના તમે એક ફિનટેક કંપની બનાવે, મારે બનાવવી છે એવું કહેવાથી બની જાય. પહેલા તો તમને એના માટે હાર્ડવર્ક કરવા ત્યાંથી પણ સ્કિલ સેટ તો હોવી જોઈએ ને. તો તમને બધી વસ્તુ જોઈએ. તમને એટીટ્યુડ પણ, સ્પિરિચ્યુઅલિટી પણ જોઈએ. દેટ ડિસાઇડ યોર એટીટ્યુડ. બટ યુ ડી ઓલ્સો રિક્વાયર ધ હાઉ કેવી રીતના બેલેન્સ શીટ રાખી, કેવી રીતના એક્સઆઈઆર ગણવો, કેવી રીતના એનાલાઇઝ કરવી વસ્તુને. એનાલિટિકલ સ્કિલ પણ તમને જોઈએ ને. એક બાયોમેડિકલની સાથે 20 વર્ષ જૂની કંપની છે, બેટ બોર્ડ છે, પણ આ સારું કરશે એટલે મેં કીધું નહીં લેવાય. તો કેમ એવું? હું ડેટવાળી કંપની એક તો લીધેલી છે. Your longest tenure at ICICI Prudential Fund Mutual Fund. Biggest learning is keep learning. એક મારું કે તમારું લર્નિંગ છે ને, તમે જે દિવસે જોબ ચાલુ કરો ને એ દિવસે શરૂ થાય છે. તમારું જે દિવસે સ્કૂલ પતે છે ને એ દિવસે પતતું નથી. એ દિવસથી તમારી એકચ્યુઅલ પ્રેક્ટિકલ દુનિયા સાથે ઇન્ટરેક્શન શરૂ થાય છે. ધ બિગેસ્ટ લર્નિંગ ફોર મી, આઈ વોઝ વેરી ઇન્ટ્રોવર્ટ પર્સન. તમને લાગે છે કે હું ઇન્ટ્રોવર્ટ માણસ છું? આજે બેસિકલી આઈ વોઝ વેરી ઇન્ટ્રોવર્ટ પર્સન. ઇન્જિનિયર માણસ કેવો હોય? પ્રોગ્રામિંગ કર્યું હોય અને બોલવું ગમે નહીં. આઈસીઆઈસીઆઈ મને ઇન્ટ્રોવર્ટથી એક્સ્ટ્રોવર્ટ બનાવ્યો થ્રુ ટ્રેનિંગ. આઈ કેન ટોક ટુ એની પર્સન. કોઈ બી માણસ કે બધી ટ્રેનિંગ અને ડેવલપમેન્ટે મને મારી પર્સનાલિટીમાં બહુ ચેન્જ ઇમ્પ્રૂવ કરવામાં બહુ. તો અમે છે ને ટ્રેનિંગ કરવા જતા ને તો લોકો સાથે વાત કરવાની કઈ રીતે એ શીખવતા. તો રોલ પ્લે કરાવતા. એટલે 2 જણને બેસાડી દે, તારે સવાલ પૂછવાના, તારે જવાબ આપવાનો. એટલે અમે છે ને સેટિંગ કરી લેતા કે તું મને આ સવાલ પૂછજે, હું આ જવાબ આપી દઈશ.
એટલે ટ્રેનરને ખબર પડી કે આ લોકો સેટિંગ કરીને બેઠા છે. એટલે એણે અમને ટ્રેનિંગ રૂમમાંથી બહાર કાઢ્યા અને બધાને કીધું કે પેલા બસ સ્ટોપ પર બેસો તો એની અંદર 15-20 વાત કરો. એની છોકરી બેસેલી છે અને એની બધી ઇન્ફોર્મેશન કાઢી ગયેલા. ત્યારે ખબર પડી કે તમે કોઈની સાથે વાત કરવી બહુ અઘરું કામ છે, અજાણ્યા માણસ સાથે. So that was the biggest change in my life. I can talk to anyone. I can talk on any subject. So which would have not been possible if I have not opted this career or this career path. So it could be anything for you, but for me, being personality change from introvert to extrovert, that has happened in XCSA. Change the way we see our future. Respected principal, director, trustees, teachers, dear parents, and my fellow students, a very good morning to all of you present here. Today, I feel truly honored to deliver a vote of thanks to someone whose journey has not only inspired us but also given us a clearer sense of direction. The experiences shared from ICICI Prudential Mutual Fund and White Oak Capital Asset Management gave us insights that go far beyond textbooks. Complex ideas like asset allocation and disciplined investing were explained with such clarity that they felt simple and practical to us as students. One of the most valuable lessons that we take away today is the idea of compounding, not just in finance but in life. Small, consistent efforts act like drops of water, individually small but powerful enough to shape something significant over time. Success is not built instantly, but it is built patiently. As class 12 students, we often stand at a crossroads, unsure about which path to take. Today's session has acted like a compass, giving us clarity and the confidence to move ahead. Taking the bold step of starting a new venture after years of corporate success shows courage, vision, and belief, and that inspires us to take our own steps forward. Change the way we see our future.